હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ફરાળી સૂકી ભાજી અને રાજગરાની ફરાળી પૂરી. આ પૂરી જરા પણ ફાટશે નહીં અને કોઈ પણ પ્લાસ્ટિક શીટનો યુઝ કર્યા વગર પૂરી બનાવીશું અને એકદમ પોચી રૂ જેવી અને ફૂલીને દડા જેવી થાય એ રીતે પૂરી બનાવી છે. તો આ પૂરી બનાવવા માટે મેં અહીંયા બધી જ સિક્રેટ ટિપ્સ બતાવી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. રાજગરાના લોટની ફરાળી પૂરી બનાવવા માટે 2 કપ જેટલો રાજગરાનો લોટ લીધો છે અને સાથે અડધું બાફેલું બટેટું લીધું છે. બટેટાને આપણે ખમણી લેવાનું છે. આ રીતે રાજગરામાં કોઈ પણ જાતનું બાઇન્ડિંગ નથી હોતું, એટલે લોટને બાઇન્ડિંગ આપવા માટે બાફેલા બટેટાનો યુઝ કરેલો છે. સાથે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી તીખાનો પાવડર અને 1/4 ચમચી જેટલી હળદર ઉમેરી 1 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. બધા જ મસાલા અને બાફેલા બટેટાને લોટ સાથે સરસ મિક્સ કરી લઈએ અને ત્યાર પછી જરૂર પડતું પાણી ઉમેરી અને લોટને આંગળીની મદદથી પહેલાં ભેગો કરતો જવાનો છે. લોટ બાંધતી વખતે વધારે પાણી ન ઉમેરવું. 2-3 ચમચી જેટલું પાણી ઉમેરતા જઈ અને આપણે ધીરે ધીરે લોટ બાંધવાનો છે. આ લોટ જો ઢીલો થઈ જશે તો પૂરી બરાબર નહીં બને. તો લોટ બધો ભેગો થઈ જાય ત્યાર પછી હથેળીની મદદથી લોટને આપણે ભેગો કરવાનો અને હવે આપણે લોટને થોડું તેલ નાખી અને 1 થી 2 મિનિટ માટે મસળી લેવાનો છે. અને આ લોટને આપણે પરોઠાનો લોટ બાંધીએ એના કરતાં થોડો કઠણ બાંધવાનો છે. તો હવે આપણે લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપવા મૂકી દઈએ. ત્યાં સુધી આપણે સૂકી ભાજી બનાવી લઈએ. તો એક પેનમાં 4 ચમચી જેટલું તેલ ગરમ થવા દેવાનું. તેલ સારું એવું ગરમ થઈ જાય ત્યાર પછી અડધી ચમચી આખું જીરું અને સૂકું લાલ મરચું ઉમેરી દેવાનું. ત્યાર પછી સમારેલા ટમેટાં, સમારેલા મરચાં, સમારેલા આદુ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને ટમેટાં અને મરચાંને સારી રીતે સોતે કરવાના છે. તો સોતે કરવા માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ઢાંકી અને 2 મિનિટ માટે ટમેટાને આપણે સરસ સોફ્ટ થવા દેવાના અને આ રીતે વચ્ચે એકાદી વખત આપણે ચલાવતા જવાનું. અને મેં અહીંયા 4 નંગ જેટલા બાફેલા બટેટા છે એને મીડિયમ સાઇઝમાં સમારી લીધા હતા. તો બટેટાને આપણે હવે ઉમેરી દઈએ અને મસાલામાં અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 2 ચમચી ભરી અને લાલ મરચું પાવડર ઉમેરેલો છે. મસાલા જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય એ જ ઉમેરેલા છે અને ઉપરથી 2 થી 3 ચમચી જેટલું પાણી છે એ આપણે ચમચીથી સ્પ્રિંકલ કરશું, જેથી આપણે ઉમેરેલા મસાલા છે એ બળે નહીં અને મસાલાની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે બધા જ મસાલા બટેટા સાથે સરસ કોટ થઈ જાય એ રીતે હળવા હાથે સૂકી ભાજીને મિક્સ કરવાની અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખશું. આ રીતે સૂકી ભાજી મિક્સ કરશું અને ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે સૂકી ભાજીને એમનેમ થવા દેશું. તો 1 થી 2 મિનિટમાં આપણી સૂકી ભાજી બની અને બિલકુલ તૈયાર છે સર્વ કરવા માટે. તો આ રીતે સૂકી ભાજી બનાવીને જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને છેલ્લે ઉપરથી સમારેલી કોથમીર ઉમેરી દઈએ. હવે 10 મિનિટ પછી આપણે લોટ જોઈએ. તો લોટ બાંધવા માટે મારે 1/4 કપ પાણીની જરૂર પડી. એપ્રોક્સિમેટલી અડધા વાટકા જેટલા પાણીનો યુઝ કરેલો છે. તો હવે આપણે થોડું તેલ ઉમેરી અને લોટને જરા મસળી અને પૂરી જેટલી આપણે વણવી હોય, જેવડી સાઇઝની પૂરી વણવી હોય એવડી સાઇઝના લુવા બનાવી લેવાના. તો આ રીતે બધા જ લુવા આપણે તૈયાર કરી લેવાના છે. તો મેં અહીંયા બધા જ લુવા તૈયાર કરી લીધા છે ને ઉપરથી આપણે તેલ સ્પ્રેડ કરશું, જેથી લુવા સુકાય નહીં અને પૂરી વણતા સમયે પૂરી ફાટશે નહીં. હવે અહીંયા પ્લાસ્ટિક શીટનો યુઝ નથી કરતા, તો એના ઓપ્શનમાં આપણે રાજગરાનો લોટ છે એ લુવામાં થોડો સ્પ્રિંકલ કરેલો છે. તો આ રીતે હળવા હાથે પૂરી વણી લેવાની છે. પૂરી વણવા માટે જરા પણ ભાર નથી દેવાનો. હળવા હાથે વેલણથી પૂરીને ફરતી સાઈડ વણી લેશું તો બિલકુલ ફાટ્યા વગરની પૂરી બનીને તૈયાર છે. રાજગરાની પૂરી બનાવીએ ત્યારે પૂરી ફાટી જતી હોય છે, પણ આપણે બાફેલા બટેટાનો યુઝ કર્યો છે એટલે પૂરી નહીં ફાટે.
તો એ જ રીતે આપણે રાજગરાનો લોટ લુવા ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી અને હળવા હાથે પૂરી વણી લેશું. આપણે અહીંયા 4 થી 5 પૂરી વણી અને તળી લેવાની છે. એ જ રીતે બીજી બેચમાં 4 થી 5 પૂરી વણી અને તળી લેવાની છે. બધી જ પૂરી વણી અને એકસાથે ના તળવી, નતર પૂરી ફૂલશે નહીં. તો આ રીતે આપણે 4 થી 5 પૂરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગરમ તેલમાં પૂરી તળશું. તેલ એકદમ વધારે આવવા દેવાનું અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હાઈ ગેસની ફ્લેમ પર જ પૂરીને તળવાની, તો જ આપણી પૂરી ફૂલશે અને પોચી થશે. તો આ રીતે બધી જ પૂરી તળી લેવાની. જો તમે આ રીતે આ જ મેઝરમેન્ટથી આ જ ટિપ્સ ફોલો કરીને પૂરી બનાવશો તો ગેરંટી છે 100% ફૂલેલી પોચી રૂ જેવી પૂરી બનશે. જેને દાંત નહીં હોય એને પણ ચાવવામાં તકલીફ નહીં પડે એવી આ રાજગરાની પૂરી બનશે. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો ફ્રેન્ડ્સ. તો તૈયાર છે સરસ મજાની પોચી રૂ જેવી સ્વાદિષ્ટ રાજગરાની પૂરી અને સૂકી ભાજી. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ શું છે એ કમેન્ટ સેક્શનમાં લખજો. અને હા, મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને રેગ્યુલરલી મારી ચેનલ જોવે છે. તો હું રીના ફરી મળીશ એક નવી રેસીપી સાથે. અને હા, હું ઓલવેઝ તમારા બધાની કમેન્ટ્સ રીડ કરું છું અને રેગ્યુલર આન્સર આપતી રહી છું. તો તમને આ પૂરી બનાવતા સમયે અથવા વિડીયો જોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી પ્રશ્ન પૂછી શકો છો. તો આ રેસીપી કેવી લાગી, આ રેસીપી વિડીયો કેવો લાગ્યો એ મને તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.